નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજકેટ ક્રેશ કોર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 5 જે છે ચુંબકત્વ અને દ્રવ્ય એનું ક્વિક રિવિઝન કરવાના છીએ। અને આ જે ક્વિક રિવિઝન છે એવું નથી કે ફક્ત ગુજકેટ માટે જ કામનું છે, નીટના જે વિદ્યાર્થીઓ છે એની માટે પણ કામનું છે, જેથી કરીને એમને ચેપ્ટરના બધા કોન્સેપ્ટ અને પ્રશ્નો જે છે એ યાદ આવી શકે। ચાલો તો સમય બગાડ્યા વગર આપણે ચેપ્ટર 5 જે છે એની શરૂઆત કરીએ। તો શરૂઆતની અંદર ચુંબક વિશેની બેઝિક માહિતીઓ જે છે આપણને ખ્યાલ જ છે કે ભાઈ આપણી પૃથ્વી જે છે એ પણ એક ચુંબક જ છે અને એનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ દક્ષિણથી ઉત્તર તરફ હોય છે, બહારની તરફ જે છે। સામાન્ય રીતે ગજિયા ચુંબકની આપણે વાત કરીએ તો ગજિયો ચુંબક, જેને બાર મેગ્નેટ આપણે કહીએ છીએ, એનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ બહારની તરફ ઉત્તરથી દક્ષિણ હોય છે અને અંદરની તરફ દક્ષિણથી ઉત્તર તરફ હોય છે અને એવી રીતે એ બંધ ગાળાઓ રચે છે। એટલે કે ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ જે છે એ બંધ ગાળા રચતી હોય છે અને અત્યાર સુધીના બધા કેસ એવું દર્શાવે છે કે ચુંબક જે છે એ હંમેશા બે ધ્રુવો ધરાવે છે, જેને આપણે પોલ કહીએ છીએ, બરાબર। એટલે કે ક્યારેય ચુંબકને એકલો અતૂટો ધ્રુવ હોતો નથી, જેને આપણે મોનોપોલ કહી શકીએ। એટલે કે ચુંબક હંમેશા બે ધ્રુવોમાં જ જોવા મળે છે, ક્યારેય સિંગલ ધ્રુવ જે છે એ ચુંબકના કેસમાં જોવા મળતો નથી અને એના બે ધ્રુવોના નામ આપણે શું આપીએ છીએ? ઉત્તર અને દક્ષિણ, એવી રીતે આપણે આપતા હોઈએ છીએ। ચાલો, બાકી આપણને એ પણ ખ્યાલ છે કે ચુંબકના સમાન જે ધ્રુવો છે એકબીજાને અપાકર્ષે છે, અસમાન ધ્રુવો જે છે એકબીજાને આકર્ષે છે। આ બધી બેઝિક માહિતી જે છે આપણને ખ્યાલ। હવે જો આપણને બિંદુવત ધ્રુવો જે છે આપેલા હોય, ખાસ જે હું બોલું છું એ સમજજો કે બિંદુવત ધ્રુવ આપણને કીધેલા હોય તો બિંદુવત ધ્રુવો માટે આપણે બળનું સૂત્ર, દાખલા તરીકે એક આ P1 ધ્રુવમાન ધરાવતો ધ્રુવ છે અને એક આ P2 ધ્રુવમાન ધરાવતો ધ્રુવ છે। ચુંબકના જે ધ્રુવો હોય એના માનને આપણે શું કહીએ છીએ? ધ્રુવમાન, ઘણીવાર જે છે ને ધ્રુવભાર પણ કહેવામાં આવે છે। તો બિંદુવત ધ્રુવો જો લઈએ અને એનું ધ્રુવમાન અનુક્રમે P1 અને P2 હોય અને એમની વચ્ચેનું અંતર R હોય તો એમની વચ્ચે લાગતું જે બળનું સૂત્ર છે F બરાબર μ0/4 P1 P2/r²। એટલે આ સૂત્ર તમને કુલમના નિયમ જેવું લાગશે। બે બિંદુવત વિદ્યુતભારો હોય Q1 અને Q2 અને એમની વચ્ચેનું અંતર R હોય તો એમની વચ્ચે લાગતું વિદ્યુત બળ જે છે F બરાબર કેટલું થાય? K Q1 Q2/r² એટલું થશે, બરાબર। તો એ જ રીતે બિંદુવત ધ્રુવો માટે સૂત્ર છે K ની જગ્યાએ અચળાંક શું આવશે? μ0/4 વિદ્યુતભારની જગ્યાએ શું આવશે? ધ્રુવમાન અને અંતર તો છે જ તે, બરાબર। હવે જો ચુંબક જે છે એને એની લંબાઈને લંબ કાપવામાં આવે, આ એની લંબાઈ છે, બરાબર। એટલે ધારો કે આ ચુંબકની લંબાઈ આપણે 2L વડે દર્શાવીએ અથવા L વડે દર્શાવીએ તો 2L વડે દર્શાવો તો આ જે છે એનું મધ્ય બિંદુ કહેવાય। એટલે મધ્ય બિંદુથી દરેક ધ્રુવનું અંતર જે છે આપણે શું કહીએ છીએ? L કહીએ છીએ। તો ચુંબકને જ્યારે એની લંબાઈને લંબ કાપવામાં આવે એટલે એના બે ટુકડા થઈ જાય, બરાબર છે। તો ત્યારે એના બે ધ્રુવો અલગ થઈ જતા નથી, બરાબર। જ્યારે ચુંબકના ટુકડા કરવામાં આવે છે તો આ બાજુ N ધ્રુવ છે તો આ ટુકડાનો આ ધ્રુવ જે છે એ S ધ્રુવ તરીકે વધશે અને એવી જ રીતે આ બાજુ S ધ્રુવ છે તો આ છેડો જે છે N ધ્રુવ તરીકે વધશે। એટલે એ બે ચુંબકની જેમ વર્તે છે। એટલે આ કેસમાં બે સરખા ટુકડા કરવામાં આવેલા છે એટલે દરેક ચુંબકની ડાયપોલ મોમેન્ટ જે છે એ m/2 થશે। ધારો કે આ આખા ચુંબકની ડાયપોલ મોમેન્ટ m છે તો અહીંયા આ બે ટુકડામાંથી કોઈ એક ટુકડાની ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ જશે? m/2। જો આવી રીતે ત્રણ એક સરખા ટુકડા કરવામાં આવ્યા હોય તો m/3 થશે। પણ ક્યારે? તો કે જ્યારે લંબાઈને લંબ જે છે એ ભાગ પાડવામાં આવે કે કાપવામાં આવે, બરાબર છે। હવે એનું ધ્રુવમાન આપણે શું કહીએ? P કહીએ। તો લંબાઈને જ્યારે લંબ કાપવામાં આવે છે ત્યારે ગમે એટલા તમે ટુકડા કરો, ધ્રુવમાન જે છે એ અચળ જ રહેશે, એટલે કે P નું P જ રહેશે,
બરાબર. પણ જો લંબાઈને સમાંતર ભાગ કરવામાં આવે, આવી રીતે કાપવામાં આવે, બરાબર છે, તો પણ એ બે ચુંબકની જેમ જ વધશે. પણ આ કેસની અંદર ધારો કે આ મોટા ચુંબકની ડાયપોલ મોમેન્ટ m અને એના ધ્રુવોનું ધ્રુવમાન p છે, તો લંબાઈને સમાંતર જ્યારે એને કાપવામાં આવે છે ત્યારે દરેક ટુકડાનું ધ્રુવમાન p/2 એટલે કે અડધું થઈ જશે અને ડાયપોલ મોમેન્ટ પણ અડધી થઈ જશે. એટલે ખાસ આપણે એ ધ્યાન રાખવાનું છે કે ચુંબકને કઈ રીતે કાપવામાં આવે છે. અને થિયોરિટિકલ MCQમાં આવા પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે, એટલે આની ઉપર આપણે ખાસ ધ્યાન રાખશું. એની પછી આપણે વાત કરીએ તો ચુંબક, ગજીય ચુંબક જે છે, બરાબર, જેને આપણે બે ધ્રુવ n અને s વડે દર્શાવીએ, બંને ધ્રુવો વચ્ચેનું અંતર જે છે આપણે 2l કહીએ. આ એનું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુથી દરેક ધ્રુવનું અંતર આપણે l વડે દર્શાવીએ છીએ, બરાબર. તો ગજીયા ચુંબકની જે ચુંબકીય મોમેન્ટ છે અથવા તો ડાયપોલ મોમેન્ટ છે, જેને m વડે દર્શાવાય છે, જેનું સૂત્ર m બરાબર શું થશે? 2lp, બરાબર. તો m બરાબર 2lp એ ગજીયા ચુંબકની ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે. ચુંબકની ડાયપોલ મોમેન્ટ જે છે એ સદિશ રાશિ છે, એની દિશા દક્ષિણથી ઉત્તર તરફ હોય છે. થિયરીવાળા પ્રશ્નોમાં આવા MCQ નીકળતા હોય છે, એટલે ખાસ આ બધી વાત આપણે ધ્યાને રાખવાની છે, બરાબર. એટલે ગજીયા ચુંબક માટે ચુંબકીય ડાયપોલની દિશા જે છે ક્યાં દર્શાવવામાં આવે છે? દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ. ડાયપોલ મોમેન્ટનો એકમ જે છે એ એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર છે અથવા તો જૂલ પ્રતિ ટેસ્લા છે, બરાબર. આ ડાયપોલ મોમેન્ટનો એકમ છે. હવે જો ચુંબકની અક્ષ પર આપણે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ, બરાબર. હવે આ જે છે એ ચુંબકની અક્ષ છે, બરાબર. અક્ષને લંબ અને મધ્ય બિંદુમાંથી પસાર થતી રેખાને વિષુવવૃત્ત, એટલે આ જે છે આખું ફરતું શું કહેવાશે? વિષુવવૃત્ત. આ એની અક્ષ છે. તો અક્ષ પરના કોઈ બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો એનું આ સૂત્ર છે μ0/4π2mr/r² - l² અને આખા કૌંસનો વર્ગ. તો મેઇન સૂત્ર જે છે આ છે. પણ મોટા ભાગના કેસમાં આપણે જે ઉપયોગ આવે છે r વેરી વેરી ગ્રેટર ધેન l માટે. r એટલે p બિંદુનું અંતર છે, એટલે કે ચુંબકના મધ્ય બિંદુથી p બિંદુનું અંતર જે છે એ આપણે r કીધેલું છે. તો એ r અંતર ખૂબ વધારે હોય આ l કરતાં, તો એવા કેસમાં સૂત્ર થશે μ0/4π2m/r³, બરાબર. સેમ એવી રીતે વિષુવવૃત્ત ઉપરના કોઈ બિંદુ માટે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય તો મેઇન આ સૂત્ર છે વિષુવવૃત્ત માટે. એમાં પણ મોટા ભાગે આપણે જે ઉપયોગમાં અથવા તો જેવા MCQ પૂછાય છે એમાં આ જ સૂત્રનો ઉપયોગ હોય છે, r વેરી વેરી ગ્રેટર ધેન l માટે. તો એવા કેસમાં સૂત્ર જે છે એ શું થાય? μ0/4π×m/r³. અને જો અંતર r જે છે એ સરખું હોય તો તમે અહીંયા કહી શકો કે અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ વિષુવવૃત્તના ચુંબકીય ક્ષેત્ર કરતાં બમણું હોય છે, બરાબર. એટલે MCQમાં આ સંબંધ પૂછાતો હોય છે, પણ ક્યારે અંતર જે છે એ સરખું હોવું જોઈએ. તો એવા કેસમાં વિષુવવૃત્ત કરતાં અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેવું થશે? ડબલ થશે, બરાબર. ચાલો એની પછી આગળ વધીએ આપણે. તો બે ચુંબકો વચ્ચે લાગતા બળની આપણે વાત કરીએ. ધારો કે બે ચુંબકો જે છે આવી રીતે એકબીજાને સમાંતર, બંનેની અક્ષ એક જ ડાયરેક્શનમાં રહે અને બંનેના કેન્દ્રો વચ્ચેનું અંતર જે છે એ જો r હોય. ખાસ અહીંયા ધ્યાન રાખજો, ચુંબકની ગોઠવણ જે છે એ ખૂબ મહત્વની છે. અહીંયા કયો કેસ મેં લીધેલો છે કે જેમાં બંને ચુંબકની અક્ષ એક રેખસ્થ હોય અને એવા કેસમાં બે ચુંબક વચ્ચેનું અંતર જો r હોય તો ત્યારે બે ચુંબકો વચ્ચે લાગતું જે બળ છે એ μ0/4π6m1m2/r⁴ આ સૂત્ર વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો આનાથી આપણે બે ચુંબકો વચ્ચે લાગતું બળ મેળવી શકીએ છીએ. પછી એક મહત્વની વાત જે છે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની એક આગવી લાક્ષણિકતા તો એ જ છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે.
ચુંબકીય ક્ષેત્ર રેખા પર દોરેલો સ્પર્શક જે છે એ તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા આપે છે. ગજિયા ચુંબકની ક્ષેત્ર રેખાઓ બહારની તરફ ઉત્તરથી દક્ષિણ અને અંદરની તરફ દક્ષિણથી ઉત્તર જઈને બંધ ગાળા રચે છે અને ક્ષેત્ર રેખાનું યોગ્ય રીતે કરેલું વિતરણ ક્ષેત્રની પ્રબળતાનો ખ્યાલ આપે છે. એટલે કે જ્યાં ક્ષેત્ર રેખાઓ ગીચ હોય ત્યાં ક્ષેત્ર પ્રબળ ગણાય, જ્યાં ક્ષેત્ર રેખાઓ જે છે એ છૂટી હોય ત્યાં ક્ષેત્ર જે છે એ નિર્બળ ગણાય. બરાબર, એટલે આ લાક્ષણિકતાઓ એક ખાસ જે છે આપણે ધ્યાનમાં રાખવાની છે. ચાલો એની પછી આપણે આગળ વધીએ તો ગજિયા ચુંબકની જેમ જ તે એક કૃત્રિમ ચુંબક છે જેને આપણે સોલેનોઇડ કહીએ છીએ. અગાઉ પણ આપણે ચોથા ચેપ્ટરની અંદર સોલેનોઇડની ચર્ચા કરેલી જ છે કે સોલેનોઇડની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર જે છે એ કેટલું હોય છે તો કે B બરાબર μ0 Ni જેટલું હોય છે. બરાબર, અને જો સોલેનોઇડની અંદર કોઈ દ્રવ્ય ભરેલું હોય તો B બરાબર સૂત્ર થાય μNi. આ આપણે જાણીએ છીએ. હવે જેમ ગજિયા ચુંબકને બે ધ્રુવો હોય છે એમ સોલેનોઇડને પણ બે ધ્રુવો હોય છે. અને સોલેનોઇડના ધ્રુવો જે છે એ કઈ રીતે નક્કી કરવામાં આવે તો કે ધારો કે આ જે છે એ સોલેનોઇડ છે, બરાબર, અને એક બાજુ હું સોલેનોઇડની આવી રીતે ઊભો રહી જાઉં તો જે બાજુથી હું અવલોકન કરું છું એ બાજુથી આપણે વાત કરીએ છીએ કે એ બાજુથી જો સોલેનોઇડમાં પસાર થતો પ્રવાહ મને સમઘડી દિશામાં દેખાય તો મારી નજર સામેનો ધ્રુવ જે છે એ S હોય તો પાછળનો ધ્રુવ જે છે એ કયો થાય N થશે. બરાબર, જો વિષમઘડી દિશામાં દેખાશે તો આ N હશે તો સામેનો જે છે એ કયો હશે S હશે. બરાબર, ગજિયા ચુંબકની જેમ સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ પણ આપણે દર્શાવી શકીએ છીએ જેનું એક સૂત્ર આપણે ms બરાબર 2lps એટલે સોલેનોઇડનું ધ્રુવમાન ps એટલે એક આ સૂત્રથી વ્યાખ્યાયિત કરી શકીએ. બીજું, પ્રવાહધારિત ગૂંચળા માટે સૂત્ર શું થાય NIA એટલે સોલેનોઇડ માટે ડાયપોલ મોમેન્ટનું એક આ અલગ સૂત્ર પણ થશે જે ગજિયા ચુંબકમાં નહીં આવે. NIA, N એટલે આંટાની સંખ્યા, I એટલે પ્રવાહ, A એટલે એના આડછેદનું ક્ષેત્રફળ. તો આવી રીતે આપણે સોલેનોઇડની ડાયપોલ મોમેન્ટ મેળવી શકીએ, આ સૂત્રથી પણ મેળવી શકીએ. હવે બંને સૂત્રને જો હું સરખાવી દઉં તો મને મળશે 2lps બરાબર NIA. તો આમાંથી PS બરાબર શું થશે N/2l ઇન્ટુ I. હવે N/2l જે છે એને કહેવાય સ્મોલ n, એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તો આ જે સૂત્ર આપણને મળ્યું એ સોલેનોઇડના ધ્રુવમાનનું સૂત્ર છે PS બરાબર સ્મોલ NIA, જ્યાં સ્મોલ n શું દર્શાવે છે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા દર્શાવે છે. તો આ પણ એક અલગ સૂત્ર બને છે અહીંયા સોલેનોઇડ માટે. હવે જે રીતે આપણે ગજિયા ચુંબક માટે ચુંબકીય ક્ષેત્રના સૂત્રો મેળવ્યા હતા અક્ષ માટે અને વિષુવવૃત્ત માટે, એટલે કે એની ચર્ચા આપણે કરી હતી, સેમ એવી રીતે સોલેનોઇડ માટે પણ થશે. લાંબા અંતરે ગજિયા ચુંબકની જેવું જ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર હોય છે. એટલે સોલેનોઇડની અક્ષ ઉપર આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવું હોય દૂરના અંતરે તો μ0/4/2m/r3 જે આપણે ગજિયા ચુંબકમાં જોયું હતું સૂત્ર, એ જ સૂત્ર આપણે વાપરી શકીએ. સેમ એવી રીતે વિષુવવૃત્ત પર આપણે મેળવવું હોય તો μ0/4/m/r3 આ સૂત્ર વાપરી શકીએ. એટલે ગજિયા ચુંબક અને સોલેનોઇડ બેય માટે અક્ષ અને વિષુવવૃત્તના સૂત્રો સરખા જ છે. અને જો અંતર સરખું હોય તો અહીંયા પણ ક્લિયર જ છે કે વિષુવવૃત્ત કરતાં અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર બમણું હશે. બરાબર, ચાલો આગળ વધીએ આપણે ચેપ્ટરમાં. હવે એની પછીની વાત છે કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ મૂકતા. હવે એક વાત સમજી લ્યો કે ચુંબકો જે છે એ બે પ્રકાર, કુદરતી હોય અને કૃત્રિમી હોય. બરાબર, કુદરતમાંથી આપણને મળે છે, સાથે સાથે આપણે કોઈ તારમાંથી પ્રવાહ પસાર કરીએ, કોઈ ગૂંચળામાંથી કે પછી સોલેનોઇડ, આ બધા કૃત્રિમ ચુંબકો છે. તો દરેક ચુંબકને બે ધ્રુવો હોય.
બે ધ્રુવો હોય એટલે એને શું કહેવાય? ડાયપોલ. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે ચુંબકના કેસમાં પ્રવાહાધારિત ગૂંચળું હોય કે સોલેનોઇડ હોય કે ગધિયો ચુંબક હોય, આ બધાને આપણે ચુંબકીય ડાયપોલ કહી શકીએ. હવે જ્યારે એને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના પર લાગતું પરિણામી બળ જે છે એ કેવું હોય છે? શૂન્ય. પરંતુ બળ યુગ્મની રચના થાય જેથી એની પર ટોર્ક લાગશે અને એ ટોર્ક જે છે એ આપણે ટો બરાબર mb સાઇન થીટા વાળા સૂત્ર ઉપરથી મેળવી શકશું. જ્યાં થીટા જે છે એ એમ અને બી વચ્ચેનો ખૂણો છે. બી ચુંબકીય ક્ષેત્ર છે, એમ એટલે ડાયપોલ મોમેન્ટ છે, એની વચ્ચેનો ખૂણો એટલે થીટા. હવે જો થીટા 0 હોય, બરાબર છે, એટલે કે એમ અને બી સમાન દિશામાં હોય તો થીટા 0 થાય. તો જ્યારે થીટા 0 હશે ત્યારે ટોર્ક 0 મળશે, એટલે એને સંતુલન અવસ્થા કહેવાય. કેવી અવસ્થા કહેવાય? સંતુલન અવસ્થા. અને જો થીટા બરાબર પાય હશે એટલે કે એમ અને બી જે છે એ પરસ્પર વિરોધી દિશામાં હશે તો થીટા જે છે એ પાય થશે. તો આ કેસમાં પણ ટોર્ક 0 થશે, કેમ કે અહીંયા તમે પાય મૂકો તો સાઇન પાય 0 થાય એટલે ટોર્ક 0. તો આ બંને કન્ડિશન જે છે એ સંતુલન સ્થિતિ દર્શાવે છે ડાયપોલની. બરાબર. હવે ડાયપોલની જે સ્થિતિ ઉર્જા છે એનું સૂત્ર શું થાય? યુ બરાબર માઇનસ પીઈ કોસ થીટા થશે. આ ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે. સોરી, અહીંયા એમ બી કોસ થીટા આવશે. બરાબર. તો અહીંયા પણ થીટા એટલે એમ અને બી વચ્ચેનો ખૂણો છે. તો જ્યારે થીટા 0 હશે, થીટા બરાબર 0 હશે ત્યારે યુ બરાબર શું મળશે? માઇનસ એમ બી. બરાબર. હવે સ્થિતિ ઉર્જા ઋણ મળે છે અથવા તો લઘુત્તમ મળે છે એટલે આને કહેવાય ડાયપોલની સ્થાયી અવસ્થા. કેવી અવસ્થા કહેવાય? સ્થાયી અવસ્થા. પણ આ સ્થિતિમાં ડાયપોલ કેવી સ્થિતિમાં છે? સંતુલનમાં, કેમ કે એનું ટોર્ક 0 છે. એટલે થીટા બરાબર 0 એને સ્થાયી સંતુલન અવસ્થા કહેવાય. સ્થાયી એટલા માટે કારણ કે ઉર્જા ઋણ છે, અને સંતુલન એટલા માટે કારણ કે ટોર્ક 0 છે. એવી જ રીતે જો થીટા બરાબર પાય હોય, એમ અને બી વિરોધી દિશામાં હોય તો યુ બરાબર આપણને શું મળશે? એમ બી. બરાબર. અહીંયા મૂકો પાય, કોસ પાય -1 થશે તો યુ બરાબર શું મળશે આપણને? એમ બી મળશે. બરાબર. તો આ કેસમાં સ્થિતિ ઉર્જા જે છે એ ધન આવશે. બરાબર. તો સ્થિતિ ઉર્જા મહત્તમ આવે છે. તો સ્થિતિ ઉર્જા મહત્તમ આવે એને અસ્થાયી અવસ્થા કહેવાય. કેવી અવસ્થા કહેવાય? અસ્થાયી અવસ્થા કહેવાય. અને ત્યારે થીટા બરાબર પાય માટે છે તો ટોર્ક 0 જ છે એટલે કહેવાય સંતુલનમાં. તો ઉર્જા ધન છે એટલે અસ્થાયી અને ટોર્ક 0 છે એટલે સંતુલનમાં. એટલે આને કહેવાય અસ્થાયી સંતુલન. થીટા બરાબર પાય માટે અસ્થાયી સંતુલન દર્શાવે છે એવું કહેવાય. બરાબર. ચાલો, ક્લિયર થાય છે. અને આની ઉપરથી ઘણી વખત આપણને એવા પ્રશ્નો પૂછાય છે કે ડાયપોલને સ્થાયી અવસ્થામાંથી અસ્થાયી અવસ્થામાં લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? સ્થાયી અવસ્થામાંથી અસ્થાયી અવસ્થામાં લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો આ સ્થાયી અવસ્થા, આ અસ્થાયી કાર્યનું સૂત્ર આપણને ખ્યાલ છે, u2 માઇનસ u1. તો u2 એટલે mb, u1 એટલે માઇનસ mb. જવાબ આપણો આવશે 2mb. બરાબર. ચાલો, જો આપણને એવી વાત કરી હોય કે ડાયપોલને થીટા 1 ખૂણેથી થીટા 2 ખૂણે ભ્રમણ આપવા માટે કરવું પડતું કાર્ય, તો આ સૂત્ર થશે w બરાબર mb cos થીટા 1 માઇનસ cos થીટા 2. એટલે આપણને એવું કે ડાયપોલ જે છે એને એક ક્ષેત્રમાં 30ના ખૂણે મૂકેલી છે. હવે જો એને 60 ડિગ્રીએ લઈ જવામાં આવે કે 60 ડિગ્રી જેટલું ભ્રમણ આપવામાં આવે તો કાર્ય કેટલું કરવું પડશે અથવા કેટલું કાર્ય થશે? તો એવા કેસની અંદર થીટા 1 આપણો 30 થશે અને થીટા 2 જે છે એ 60, 90, 45 જે કાંઈ આપણને આપ્યું હોય એ મૂકો એટલે તમને એની માટે કરવું પડતું કાર્ય મળશે. તો આ નાના કોન્સેપ્ટ જે છે આપણે ખાસ યાદ રાખવાના. ડાયપોલ ઉપર ટોર્ક લાગે છે એટલે અહીંયા ડાયપોલ જે છે એ ભ્રમણ
કરતી હોય એટલે ભ્રમણની કોણીય આવૃત્તિ પણ પૂછી શકે તો એનું સૂત્ર થશે mb/i બરાબર. ઓમેગા એટલે કોણીય આવૃત્તિનું સૂત્ર પૂછે તો 1/2 √mb/i અને જો આવર્તકાળનું સૂત્ર પૂછે તો એ થશે t બરાબર 2π √i/mb. અહીંયા i જે છે એ શું દર્શાવે છે? જડત્વની ચાક માત્રા દર્શાવે. સૂત્ર તો આપણે બધા યાદ રાખીએ પણ સૂત્રમાં સાથે સાથે સંજ્ઞા પણ આપણે યાદ રાખવાની છે. કેમ કે જો તમે સંજ્ઞા યાદ નહીં રાખો તો તમને રકમમાંથી જ નહીં ખબર પડે કે શું આપેલું છે. એટલે સૂત્ર તો ભાગા કરીએ પણ સૂત્રમાં જે રાશિઓ આવે છે એ પણ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ આ સૂત્રમાં આઈ જે છે એ જડત્વની ચાક માત્રા દર્શાવે. નહીંતર ઘણા અને પછી પ્રવાહ સમજતા હોય તો એ ત્યાં કન્ફ્યુઝન થાય, પછી ન આવડે એવા પ્રશ્નો. બરાબર. ચાલો આગળ વધીએ. ચુંબકત્વ માટે ગાઉસનો નિયમ જે છે, સૌથી પહેલું તો એની માટે આપણે ચુંબકીય ફ્લક્સ જે છે એ યાદ કરવું પડે. ચુંબકીય ફ્લક્સનું સૂત્ર શું થાય? ફાઈ બરાબર બી ઇન્ટુ એ. બરાબર. ચુંબકીય ફ્લક્સ શું છે? તો કે કોઈ સમતલને લંબ પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે. એ અદિશ રાશિ છે, એનો એકમ જે છે એ વેબર થાય ચુંબકીય ફ્લક્સનો. એનું સૂત્ર આપણે આમે લખી શકીએ છીએ ફાઈ બરાબર બી એ કોસ થીટા, જ્યાં થીટા જે છે એ શું દર્શાવે છે? બી અને એ વચ્ચેનો ખૂણો દર્શાવે છે. બરાબર છે. તો ફ્લક્સની ગણતરી ક્યારે થઈ શકે? કે જ્યારે કોઈ સમતલને લંબ ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય. અહીંયા આપણે ચુંબકીય ફ્લક્સની વાત કરીએ છીએ. બરાબર. હવે ચુંબકીય ફ્લક્સ માટે ગૌસનો નિયમ જે છે એ શું કહે છે કે કોઈ બંધ પૃષ્ઠ સાથે ઘેરાયેલું કુલ ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. કારણ શું કામ શૂન્ય હોય છે? કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. એટલે જે જગ્યાએથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળી હોય એ જ જગ્યાએ પાછી આવે. તો કોઈ સમતલમાંથી જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર જતી હશે એટલી ક્ષેત્ર રેખાઓ પાછી અંદર પ્રવેશતી હશે. એટલે સમતલનું નેટ ફ્લક્સ જે છે એ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. બરાબર. એટલે એ એક ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. બીજી આગળ વાત કરીએ તો મેગ્નેટાઇઝેશન, જેને આપણે કેપિટલ એમ વડે દર્શાવીએ છીએ. તો મેગ્નેટાઇઝેશનનું એક સિમ્પલ સૂત્ર છે સ્મોલ એમ છેદમાં કદ, એટલે કે એકમ કદ દીઠ પદાર્થની ચુંબકીય ડાયપોલ મોમેન્ટને મેગ્નેટાઇઝેશન કહેવાય. મેગ્નેટાઇઝેશન એટલે એકમ કદ દીઠ પદાર્થની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. મેગ્નેટાઇઝેશન જે છે એનો એકમ એમ્પિયર પ્રતિ મીટર થાય. મેગ્નેટાઇઝેશનનો એકમ જે છે એ શું થશે? એમ્પિયર પ્રતિ મીટર થશે. બરાબર છે. મેગ્નેટાઇઝેશન સદિશ રાશિ છે અને એની દિશા જે છે એ સ્મોલ એમની દિશામાં દર્શાવવામાં આવે છે. હવે બીજી એક રાશિ જે છે ચુંબકીય તીવ્રતા અથવા મેગ્નેટિક ઇન્ટેન્સિટી, એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રના લીધે જે પરિબળ કે જે ગુણધર્મ ઉત્પન્ન થાય છે એને આપણે શું કહીએ છીએ? મેગ્નેટિક ઇન્ટેન્સિટી. એનું સૂત્ર જે છે H બરાબર થાય સ્મોલ એન આઈ. સ્મોલ એન એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તો H બરાબર સૂત્ર થશે NI, એનો એકમ પણ જે છે એ શું થશે? એમ્પિયર પ્રતિ મીટર. H પણ મેગ્નેટિક તીવ્રતા પણ સદિશ રાશિ છે. એની દિશા બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં દર્શાવવામાં આવે. તો આ પણ આપણે ખાસ ધ્યાને રાખવાનું છે. એની પછી આપણે આગળ વધીએ તો જ્યારે સોલેનોઇડની અંદર કોઈ દ્રવ્ય ન ભરેલું હોય, એટલે કે હવાનું માધ્યમ હોય, તો એવા કેસમાં આપણને ખ્યાલ છે કે સોલેનોઇડની અંદરનું ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થાય? μ0 NI થશે. બરાબર. પણ જો સોલેનોઇડની અંદર કોઈ દ્રવ્ય ભરવામાં આવે અને એનું મેગ્નેટાઇઝેશન થતું હોય તો કુલ ચુંબકીય ક્ષેત્ર જે છે એ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર વત્તા એ દ્રવ્યના ચુંબકીય ક્ષેત્ર જેટલું થાય. અને એના પરથી આપણે
કુલ ચુંબકીય ક્ષેત્રના અલગ અલગ સૂત્ર. સૌથી પહેલું આ B બરાબર μ0 કૌંસમાં H પ્લસ M, આ સૂત્ર જે છે આપણે તારવી શકીએ. બીજું સૂત્ર B બરાબર μ_n I, આ પણ તારવી શકીએ. પછી ત્રીજું જે છે મ્યુની જગ્યાએ μ0 ઇન્ટુ μr_n I, જ્યાં μr જે છે એને આપણે શું કહીએ છીએ? સાપેક્ષ પરમિએબિલિટી કહીએ છીએ. અને μrનું એક બીજું પણ સૂત્ર છે. μr બરાબર શું થશે? 1 પ્લસ કાયન થશે. બરાબર. તો μrનું સૂત્ર પણ આપણે ધ્યાને રાખવાનું છે. મેગ્નેટાઇઝેશનનું પણ એક સૂત્ર છે m બરાબર કાયમ ઇન્ટુ h, જ્યાં કાય m જે છે એને આપણે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી કહીએ છીએ. મેગ્નેટિક સસેપ્ટિબિલિટી જે છે એ એકમ રહિત અને પરિમાણ રહિત રાશિ છે. એ દ્રવ્યની જાત અને પદાર્થના તાપમાન પર આધારિત છે. બરાબર. તો આ સૂત્રો જે છે એ ખાસ આપણે મગજમાં રાખવાના છે. ચાલો એની પછી આપણે વાત કરીએ તો પદાર્થના ચુંબકીય ગુણધર્મોના આધારે એના 3 પ્રકાર આપણે પાડેલા છે: ડાયામેગ્નેટિક પદાર્થ, ફેરોમેગ્નેટિક પદાર્થ અને પેરામેગ્નેટિક પદાર્થ. તો એમાં સૌથી પહેલાં આપણે ડાયામેગ્નેટિક પદાર્થની વાત કરીએ તો ડાયામેગ્નેટિક પદાર્થના અણુઓ કે પરમાણુઓ કાયમી ચુંબકીય ચાક માત્રા ધરાવતા નથી. એને જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે એની અંદરનું ચુંબકીય ક્ષેત્ર જે છે એ શૂન્ય થઈ જાય છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારની તરફ ધકેલાય છે, જેને આપણે મિઝનર અસર કહીએ છીએ. બરાબર. ડાયામેગ્નેટિક પદાર્થોના ઉદાહરણની આપણે વાત કરીએ તો બિસ્મથ, કોપર, સિલિકોન, સોનું, ચાંદી, પાણી, આ બધા જે છે ડાયામેગ્નેટિક પદાર્થના ઉદાહરણો છે. MCQમાં પૂછે પણ છે, એટલે એ પણ ખાસ ધ્યાન રાખવાનું. ડાયામેગ્નેટિક પદાર્થ માટે કાયમની કિંમત જે છે એ ઋણ હોય છે, -1 થી 0 ની વચ્ચે હોય છે. બરાબર છે. ડાયામેગ્નેટિકની પરમિએબિલિટી શૂન્ય અવકાશની પરમિએબિલિટી કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. એટલે કે μ< હોય છે. બરાબર. એટલે આ બધી કિંમતો ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે પેરામેગ્નેટિક પદાર્થની આપણે વાત કરીએ તો પેરામેગ્નેટિક પદાર્થ જે છે એના પરમાણુઓ કાયમી ચુંબકીય ચાક માત્રા ધરાવે છે, પણ સમગ્ર પદાર્થની ચુંબકીય ચાક માત્રા કેવી હોય છે? શૂન્ય હોય છે. એને પણ જ્યારે આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, સમાન ચુંબકીય ક્ષેત્રમાં, ત્યારે જે દિશામાં H હોય એ દિશામાં M ઉત્પન્ન થાય છે. એટલે કે મેગ્નેટાઇઝેશન પણ બહુ નિર્બળ ઉત્પન્ન થાય છે. એટલે M અને Hની દિશા પેરામેગ્નેટિક પદાર્થ માટે સમાન હોય છે. એટલે જ એના માટે કાયમની કિંમત જે છે એ કેવી હોય છે? ધન હોય છે. પણ M જે છે એ ખૂબ નિર્બળ હોય છે, એટલું બધું પ્રબળ હોતું નથી. પણ M અને H સમાન દિશામાં હોય છે, એટલે કાયમ જે છે એની કિંમત એમાં ધન આવે છે. જો ડાયામેગ્નેટિક પદાર્થને આપણે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ અપાકર્ષી બળ અનુભવે છે. આ લાઈન ખાસ યાદ રાખજો, MCQમાં પૂછાય છે. પ્રબળ ધ્રુવથી નિર્બળ ધ્રુવ તરફ નિર્બળ અપાકર્ષી બળ અનુભવે છે. ફરીને બોલું છું, ડાયામેગ્નેટિક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા પ્રબળ ધ્રુવથી નિર્બળ ધ્રુવ તરફ નિર્બળ અપાકર્ષી બળ અનુભવે છે. જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને આપણે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ પ્રબળ ધ્રુવ તરફ નિર્બળ આકર્ષી બળ અનુભવે છે. ફરીને બોલું છું, કયા ધ્રુવ તરફ બળ લાગે છે? પ્રબળ ધ્રુવ તરફ. એની ઇન્ટેન્સિટી એટલે કે કેવું હોય છે તો કે નિર્બળ. પ્રબળ ધ્રુવ તરફ નિર્બળ અપાકર્ષી બળ, એટલે નિર્બળ એટલે બહુ ઓછું એવું આકર્ષી બળ લાગે છે. અપાકર્ષી નહીં, સોરી, આકર્ષી બળ. બરાબર. એટલે ડાયામેગ્નેટિક અપાકર્ષી બળ અનુભવે છે, પેરામેગ્નેટિક જે છે આકર્ષી બળ અનુભવે છે. ડાયામેગ્નેટિક જે છે એ નિર્બળ ધ્રુવ તરફ અપાકર્ષી બળ અનુભવે છે. પેરામેગ્નેટિક જે છે એ પ્રબળ ધ્રુવ તરફ આકર્ષી બળ અનુભવે છે, પણ એ બળની માત્રા નિર્બળ હોય છે. એટલે આપણે એમ બોલીએ છીએ કે પ્રબળ ધ્રુવ તરફ નિર્બળ
આકર્ષી બળ અનુભવે છે. મારા ઘડીએ અપાકર્ષી બોલાઈ જાય છે, ખાસ ધ્યાન રાખજો. બરાબર, ડાયામેગ્નેટિકમાં અપાકર્ષી, પેરામેગ્નેટિકમાં આકર્ષી. બરાબર. ચાલો, ફેરોમેગ્નેટિકની વાત કરીએ તો ફેરોમેગ્નેટિકની અંદર નિશ્ચિત વિસ્તારમાં રહેલા પરમાણુની મોમેન્ટ એક જ દિશામાં હોય છે અને એ નિશ્ચિત વિસ્તારને આપણે શું કહીએ છીએ? ડોમેઇન કહીએ છીએ. અને ડોમેઇનની સાઇઝ માઇક્રોમીટરના ક્રમની હોય છે. જ્યારે આપણે ફેરોમેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ તો બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ડોમેઇન જે છે એ ગોઠવાય છે. એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય છે અને એ ઘણું પ્રબળ હોય છે. એટલે આમાં પણ એમ અને એચ જે છે એક જ દિશામાં હોય છે. એટલે કાયમની કિંમત જે છે એ ફેરોમેગ્નેટિક માટે કેવી મળે છે? ધન. પેરામેગ્નેટિકમાં પણ કેવી મળતી હતી? ધન. પણ આમાં એમ નિર્બળ હતું, આમાં એમ જે છે એ કેવું છે? પ્રબળ છે. એટલે આમાં કાયમની કિંમત 1 કરતાં ઘણી વધારે હોય. આની અંદર કાયમની કિંમત ધન હોય છે પણ 0 કરતાં સહેજ મોટી. બરાબર. એટલે ટેક્સ્ટ બુકની અંદર તમારે લખ્યું હોય 0 લેસ ધેન કાયમ લેસ ધેન ઈ. ઈ એટલે ખૂબ નાની સંખ્યા. બરાબર. એટલે કે 0 કરતાં સહેજ મોટી એવી ધન સંખ્યા. એટલે પેરામેગ્નેટિક માટે ધન જ છે કાયમ, પણ 0 કરતાં સહેજ મોટું છે. ફેરોમેગ્નેટિક માટે કાયમની કિંમત કેવી છે? ધન જ છે. બરાબર. પણ 1 કરતાં ઘણી મોટી છે. બરાબર. અને ફેરોમેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી મ્યુ શૂન્ય અવકાશ કરતાં ઘણી વધારે હોય છે. પેરામેગ્નેટિકની અંદર શૂન્ય અવકાશ કરતાં વધારે હોય છે, એમ તમે કહી શકો. તો આ બધી વસ્તુ પણ આપણે ખાસ ધ્યાન રાખવાની છે. પેરામેગ્નેટિકના ઉદાહરણમાં એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન. જ્યારે ફેરોમેગ્નેટિકમાં લોખંડ, કોબાલ્ટ, નિકલ અને ગેલોડિયમ, આ બધા જે છે એ ફેરોમેગ્નેટિક પદાર્થો છે. અને કાયમી ચુંબક બનાવવા માટે કોનો ઉપયોગ થાય? ફેરોમેગ્નેટિક પદાર્થનો. કેમ કે ફેરોમેગ્નેટિક પદાર્થો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર દૂર કર્યા પછી લાંબો સમય સુધી ચુંબકીય ક્ષેત્ર જાળવી રાખે છે. તો જે ફેરોમેગ્નેટિક પદાર્થમાં રિમેનન્સ વધારે હોય, એટલે કે લાંબા સમય સુધી ચુંબકીય ક્ષેત્ર જળવાઈ રહેતું હોય, તો એમાં રિમેનન્સ વધારે કહેવાય. તો જેમાં રિમેનન્સ કે રિટેન્ટિવિટી વધારે હોય એને હાર્ડ ફેરોમેગ્નેટ્સ કહેવાય. જેમાં રિમેનન્સ કે રિટેન્ટિવિટી ઓછી હોય એને સોફ્ટ ફેરોમેગ્નેટ્સ કહેવાય. અને કાયમી ચુંબક બનાવવા માટે ઊંચી રિટેન્ટિવિટી અને ઊંચી કોઅર્સિવિટી ધરાવતા ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ થાય છે. આ બધી વસ્તુ કોન્સેપ્ચ્યુઅલ જે મેં કીધી છે ખાસ મગજમાં રાખવાની છે, MCQમાં પૂછે છે. બરાબર. ચાલો, હવે એની માટે આપણે ક્યુરીનો નિયમ જોઈએ. તો ક્યુરીના નિયમ પ્રમાણે કે મેગ્નેટાઇઝેશન જે છે એ લાગુ પાડેલા ચુંબકીય ક્ષેત્ર અને પદાર્થના તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો એક અચળાંક મુકાય C, જેને ક્યુરીનો અચળાંક કહેવાય. એટલે બાહ્ય ક્ષેત્ર જેમ તમે વધારશો એમ પદાર્થની અંદર ચુંબકીય ચાક માત્રા જે છે એ વધારે ઉત્પન્ન થશે. એમ પદાર્થનું મેગ્નેટાઇઝેશન વધતું જશે. પણ જો તમે પદાર્થનું તાપમાન વધારશો તો તાપમાન વધારીએ એમ ડાયપોલ મોમેન્ટના ઉષ્મીય કંપનો વધે, એટલે કે એ અસ્તવ્યસ્ત થાય, જેથી કરીને એની ડાયપોલ મોમેન્ટ જે છે એ ઘટે. એટલે મેગ્નેટાઇઝેશનમાં પણ શું થાય? ઘટાડો થાય. જો તાપમાન આપણે ઘટાડીએ તો મેગ્નેટાઇઝેશન જે છે એ વધે. બરાબર. જ્યારે સૌથી વધારે આપણને મેગ્નેટાઇઝેશન મળે કે જેના પછી વધારો થવો શક્ય જ નથી, એને કહેવાય સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન. બરાબર. ચાલો, તો આ જે છે એ ચેપ્ટર નંબર 5ની અંદર મહત્વના જે કંઈ કોન્સેપ્ટો હતા, થિયોરિટિકલ MCQ જે પૂછી શકાય એની માટેની આપણે ચર્ચા કરી. આશા છે કે આપણને હેલ્પફુલ થશે. ખાસ વિડીયો જે છે આપ પૂરો જોશો એટલે કંઈક ને કંઈક આપણને સાંભળવા મળશે તો એ એક્ઝામમાં કામ લાગશે. બરાબર. એટલે આશા છે કે અંત સુધી આપ વિડીયો જોતા હશો. મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.